અમરેલી જિલ્લાના ચિતલ ગામને વંદે ભારત ટ્રેનનો સ્ટોપ મળતા વધામણાનું આયોજન કરાયું। ચિતલને સ્ટોપ મળતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી, પરંતુ બીજી તરફ લાઠી શહેરને વંદે ભારતનો સ્ટોપ ન મળતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી। લાઠીના લોકોનો સવાલ છે કે લાઠી જેવા મહત્વના શહેરને સ્ટોપ કેમ આપવામાં નથી આવ્યું। આ મુદ્દે સ્થાનિક રાજકારણ પણ ગરમાયું। અમરેલીના સાંસદ ભરત સુતરિયા, રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા અને ધારાસભ્ય જનક તળાવિયા લાઠી વિસ્તાર સાથે જોડાયેલા હોવા છતાં સ્ટોપ ન મળતા લોકોમાં રોષ છે। બીજી તરફ લાઠીના ભાજપના આગેવાનો ચાલતી ટ્રેનને ફૂલડે વધાવવા માટે ઉત્સાહિત છે, ત્યારે સ્થાનિકોમાં આ વિરોધાભાસ ચર્ચાનો વિષય છે। તાલુકાના ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ બાજુના ગામ દુધાળાના હોય છતાં લાઠી ગામને સ્ટોપ આપવામાં આવ્યો નથી, એ ખૂબ દુઃખદની બાબત છે। તો જાહેર જનતા જો સરકારશ્રીને એક વિનંતી કરવામાં આવે છે કે બને તેટલું જલ્દી લાઠીને સ્ટોપ આપવામાં આવે। લાઠીમાં ખૂબ સારી વાત છે કે વંદે ભારત અહીંથી નીકળી રહી છે, પણ દુઃખની બાબત એ છે કે અહીંના લોક સંસદ સભ્યો, ઉદ્યોગપતિઓ હોવા છતાં અહીંયા સ્ટોપ નથી। તો સરકારને મારી એટલી વિનંતી છે કે વહેલી તકે અહીંયા સ્ટોપ મળે।